અમદાવાદ સ્થિત સરદાર પટેલ સ્મારક ખાતે અસારવા વિસ્તારમાં તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરવું એ માત્ર એક ઔપચારિકતા નહીં, પરંતુ રાષ્ટ્ર નિર્માણ માટે પ્રેરણા છે. તેમણે કહ્યું, શિક્ષણ ફક્ત ડિગ્રી મેળવવા પૂરતો સીમિત ન હોવું જોઈએ, તે ચારિત્ર નિર્માણનું માધ્યમ હોવું જોઈએ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં રુચિ ચેરિટેબલ ટ્રસ્ટ અને અસારવા વિસ્તારના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા દ્વારા સરદાર પટેલ સ્મારક ખાતે અસારવા વિસ્તારની શાળાઓના ધોરણ 5 થી 12 પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓ માટે સન્માન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને રાજ્યપાલે સન્માનિત કર્યા હતા. રાજ્યપાલે બાળકોને પ્રોત્સાહિત કરતા કહ્યું કે તેઓ 35 વર્ષથી ગુરુકુળના પ્રધાન આચાર્ય તરીકે કાર્યરત રહ્યા છે. તેમણે કહ્યું કે તેમના ગુરુકુળમાં વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સારા સ્વાસ્થ્ય અને સારા સંસ્કારો પણ ખાસ ધ્યાન આપવામાં આવે છે. ગુરુકુળના વિદ્યાર્થીઓને વેદ, પાઠ, યોગ, પ્રાણાયામ, પ્રાકૃતિક આહાર અને વિવિધ રમતો દ્વારા સર્વાંગી વિકાસ મેળવી રહ્યા છે. સાથે જ કોઈ વ્યસન, ટીવી કે મોબાઈલ નથી ને દિનચર્યા સંપૂર્ણપણે શિસ્તબદ્ધ છે. તેમણે વધુમાં કહ્યું કે જીવનમાં ક્યારેક હિંસા ના રાખો. દેશમાં ઘણા મહાનુભાવો જેમ કે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અનેક સંઘર્ષોનો સામનો કરી જ આગળ વધ્યા છે. આ ઉદાહરણમાંથી પ્રેરણા લઈને બાળકોએ સખત મહેનત કરવાની જરૂરિયાત છે. ધારાસભ્ય દર્શના વાઘેલા તેમના ઉદ્બોધનમાં જણાવ્યું કે આજનો સન્માન સમારોહ માત્ર પ્રતિભાને બિરદાવવાનો એક મંચ નથી, પણ વિદ્યાર્થીઓ માટે પ્રેરણાનું મેદાન છે. જે વિદ્યાર્થીઓને આજે પુરસ્કાર મેળવ્યા છે તેઓને મહેનત સરાહનીય છે, પરંતુ તેઓને વધુ ઊંચા સપનાઓ જોઈએ અને હજુ આગળ વધવાનું છે. જેમને આજે પુરસ્કાર મળ્યો નથી તેઓને પણ હાર માનવાની જરૂરિયાત નથી. પ્રસંગોથી નવી સ્પર્ધાત્મક ભાવનાઓ ઊભી થાય છે. સાથે જ આ કાર્યક્રમમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર પ્રતિભા જૈન, ધારાસભ્ય અમિત શાહ, અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના અધ્યક્ષ ડૉક્ટર સુજય મહેતા, વિસ્તારના કોર્પોરેટરો, કાઉન્સિલરો, શાળા શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.